એટલે ભણાવવું નહીં, કારણ કે ભણાઈશ તો વધારે તૂટી જાય. એટલે અમુક જગ્યાએ થોડું તૂટી ગયું હે વધારે. એટલે નહીં કહેતા કે આપણે અમુક જગ્યાએ ના બોલે ને તો સારું રહે. એટલે અમુક જગ્યાએ ના બોલે સારું, બગડે હોય એ ના બોલાય. તો તમે જોઈ શકો છો આપણે થોડા વધારે પડતા જોવે, કારણ કે આ પાણી નહીં રહેતું આગળ. એટલે આખા ટોટા ઉઠી તમે જોઈ લો, આખા ટોટા ઉધી પત્તા લગાવવા જ પડશે કાયદેસર. આ જોઈ શકો છો પાણી બહુ જાય. આમાં કર્યા હતા પણ આ દોરડો બાંધવાનું નહીં ને બરોબર. કમ્પ્લીટ હતું પણ દોરડા બાંધવાના નહીં, એટલે આપણે તકલીફ રહે થોડી. દોરડે બાંધ્યું હોય ને તો આપણને કોઈ પ્રોબ્લેમ તો નથી. ને આગળ હજુ તો ટાળીઓમાં કરવાનું થાય થોડું, તો આપણે વ્લોગમાં બને રહેજો. આ જેમ જેમ બંધ કરતો જાઉં એમાં આગળ પ્રેશર વધતી જાય છે. તો તમે જોઈ શકો છો બહુ કાઠું કામ છે. તો જોઈ લો ફાઇનલી આ બધા વાતા આપણે બંધ કરી દીધા છે. ને આ એક વાતો પાછી રહી ગયો, બે હે. આ ટોટો બહુ બંધ કરીને હવે પોરતો નવો લાવવો જ પડશે કાયદેસર. તો તમે જોઈ શકો છો અને આખાડી દેવું પડશે. હવે ના ને આખાડાય. તો તમે જોઈ લો મને શરદી થઈ ગઈ 2 દાડા અંદર. તો તમે જોઈ શકો છો આજે આખું ફાટી ગયું. એમાં હવે કોક કરવું પડશે પાછું. વહેલા એકે બરોબર નહીં. તો તમે જોઈ શકો છો આપણે નેક્સ્ટ વ્લોગમાં બતાવી દઈશું કે આપણે આરું કેવી રીતે